મયુર બાપુ ડોલ્ફિન નીકળે છે ને તો તમને પેલા લઈને વહી જશે હો, કેમ કે એને પાછું વેજ ને નોન વેજ ને એવું બધું આવે હો. જો નીકળી જો આવી ગઈ મારામાં આવી ગઈ. હા જો અમારે ટ્રીપમાં છે ને હેલિકોપ્ટરથી નજર રાખવા માટે આવ્યા છે. તો બધા જો રેડી થઈ ગયા છે નાઈ ધોઈને રોડ ઉપર આવી ગયા છે. આવી રીતનું ટ્રાફિક દેખાય છે. મયુર બાપુને ક્યારે કીધું ત્યારે ન આવ્યા. તો આવી રીતની કંઈક ઝુમરની દુકાન છે, લાઇટિંગ બાઇટિંગ કંઈક આવી રીતનું આવે છે. એક નંબરની ઇમિટેશન વસ્તુ છે, એક નંબર લાઇટિંગ કરેલું છે બધું. અને અમારા આ ભાઈ જોવો છો ખાખા ખોળા કરવા જ માંડ્યા. અને આ બાજુ કંઈક આવી રીતના પર્સની આઈટમ છે. જો તમે આવી રીતના કલરવાળું છે બધું. કોઈને ગમતું હોય તો કહેજો તો એકાદું લેતો આવું. આ રીતના માર્કેટમાં રખડતા રખડતા અમે છે ને અહીંયા પગી ગયા છીએ. કાજુ ખાવ હોય ખાઈ લો, ફટાફટ ખાવા માંડો આમાં. ઘણા બધા કાજુ ખાધા પછી અમે બાગા બીચ ઉપર આવી ગયા છીએ. અને રાતનો નજારો કંઈક જો આવી રીતનું જોવા મળે છે, લાઇટિંગ બાઇટિંગ બધું. ટેન્ટ ઉપર ફરતી રોપલાઇટ લગાડી દીધી છે. અને થોડુંક ઝૂમ કરી દઉં, ઝૂમ કરું તો ક્વોલિટી થોડીક ડાઉન જાય છે. અને આ બાજુ જુઓ કેવા કલરના ટેન્ટ છે. A few moments later. જાય છે હવે ડોલ્ફિન જોવા માટે. જાય મસ્તીની ટિકિટો લેવાય છે. ફાકી ખાવાનું કામ ચાલે છે, પાણી પીવાનું કામ ચાલે છે. પાણીની બોટલ લંબાવીને ગયા છે. તો આ રીતની કંઈક અમારી બોટ છે ને કાંઠે આવી ગઈ છે. જોવો પણ જો બધાને ઉતાવળ જોવો તમે. આંકોર જોજો ઓલા પછી કહેતા ને હું રહી ગયો. મયુર બાપુ ક્યાં છે? મયુર બાપુ ફોકસ કરે તો વાહ વાહ. તો ફાઇનલી અમારી આવડી પચું પહેરી લીધા છે અને ઉપડી ગઈ છે દરિયામાં. જેવો આ બધા છે ને વિડીયોગ્રાફરો વિડીયો તો ઉતરે છે. ચેલાભાઈ કેમ ગયો? વિશાલ કેમ ગયો? વિશાલ જાળવજે ભાઈ. પચું પહેરી લીધું છે ને આપણને એમ લાગે કે આપણે દરિયામાં છે ને નાવા જતા હોય એવી ફીલિંગ આવે છે. પવન આવે છે એકદમ ઠંડો મસ્તિકા. પોતપોતાના ફોનમાં વિડીયો મોટા અને એવું કરે છે. થોડાક આપણે પાડીએ છીએ કારણ શેડ અમારા દેખાતા છે. દેખાય પાછળ દરિયાનો નજર આવે છે એક. જો ઓલા અમારી હારો રાખે છે. આમાં કઈ ઓલા મોજા બોજા નથી આવતો. મોજા તો ખાલી કાંઠે જ આવે. કા વચ્ચે આવશે આલુક ડોલુક થાય. દરિયા વચ્ચે આવી ગયા છીએ. થોડાક આમ લંબમાં કાંઠો તમને દેખાડો. અહીં કાંઠો કેવો દેખાય શું કર્યું છે આપણે. હોટલ ભાઈ છે અમારા પાયલોટ બાપુ. ઝાઈસ કેમેરા ઝાઈસ. સમજો અમે હે ને દરિયા વચ્ચે અમારું મેઇન કામ શરૂ કરી દીધું છે, ફાકી ખાવાનું. ફાકી વગર નો હાલે. એટલે હવે થોડાક છે ને મોજા ખાવા મળ્યા. મેલા તો છે ને મારે મોબાઈલનું ધ્યાન રાખવું પડશે એમ કે હે ને થોડુંક કેવું આવશે. આવડે આ બોટવાળા જો અમારો વારો નથી. અરે તારી જાતના બોટવાળા ક્યાં નીકળી હતી બારી? ડોલ્ફિન બારી નીકળે ને તો દેખાડી દો, જરા કેપ્ચર કરી લો જરા. બાકી અહીંયા પાણી એવું એક નંબર હો. મયુર બાપુ ડોલ્ફિન નીકળે છે ને તો તમને પેલા લઈને વહી જશે હો, કેમ કે એને પાછું વેજ ને નોન વેજ ને એવું બધું આવે હો. હા એને ક્યારેક પંજાબી ન ખાવું હોય. હા અહીંયા છે જો નીકળે તો થાય પાછી બારી. ઓકે ડોલ્ફિન હમણાં નીકળી હતી પણ હવે વહી જા પાણીમાં ક્યાંય.
નીકળી હતી બારી જરા કમતી નીકળી હતી. પાણી કેમ હાવ બસ હાવ હેઠું બેસી જાય પાછું થોડુંક આમ અધેર થાય પાણી. ફર્સ્ટ ટાઈમ છે આપણે તો દરિયામાં. જનકભાઈ માવો બનાવજો પાછો. ડોલ્ફિન ના ગોતી લઉં. મારામ લઈ લો તમ તારે. જો નીકળી ઢાળ થઈ ગયો ને. હા ડાળ થઈ ગયો હવે. જો નીકળી જો આવી ગઈ મારામાં આવી ગઈ. અરે મારામાં આવી ગઈ. હા મારા વિડીયો ના હમ છે મારામાં આવી ગઈ. હજી એક ફરી નીકળે તો ઝૂમ કરીને લઈ લો. મારે તો ડોલ્ફિન દેખાડો. જરી 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 ડોલ્ફિન જરી બે નીકળી જો હામિયો હામિયો. કેમ હવે વેળું આમથી આમ આવે એટલે અમારી બોટ છે ને આમ હાલે અમારી બોટ. જો ઓલી બોટ હમણાં આગળ દેખાતી બંધ થઈ ગઈ હતી ને ભાઈ આમ આવી દેખાણી. શાંત થઈ ગયું કે નહીં એટલે હવે હમણાં આગળ દેખાય મારી પરદા બધી બગાડી નાખે છે આ ડોલ્ફિનોને. બોટ પાસે આવશે હમણાં આગળ. બધા એક સાઈડ નો આવતા એલા બારે નીકળે તો થાય. વાહે રહી ગયો નો ભેગું થાય આપણે. હાવ નજીક આવી ગઈ હતી બોલો. આ મોટા ઠેકડા માટે તો હવે હેલે ફરતો વ્યૂ લઈ લો. આમાં એકાદી આવી જાય ડોલ્ફિન તો તમારા ભાગ બાકી અમે તો જોઈ લીધી છે ને ફાકી બાકી ખાઈને કમ્પ્લીટ નીકળી બહાર. જો નજીક જ આવી ગયો. તડકો પડે તો બહુ ન થાય. મોટા ખોળા એવું લાગે. ના ના અહીંયા ડાયટ છે. જો અહીંયા ડાયટ છે પણ એ બહાર ન નીકળતી. ગઢેડીની બહાર ન નીકળતી. એની સંબંધ નો હારા રાખવાના. ગમતી નીકળી જોઈ લે ભાઈ જોઈ લે પછી કેતો ને એમ જોયા વગર નો નો રહે. અહીંયા પણ એવું બધું ખાઈ જાય આપણે ખાઈ. હાલો આવી ગઈ આમાં થોડી કમતી આવી ગઈ. થોડી કમતી આવી પણ વિડીયો મોડો મેં મોડો શરૂ કર્યો પણ આવી ગઈ. થોડી ગાડી મારા સારું રાખો નીકળશે જો અહીંયા નીકળે. પાણી તો બધે હલ્યા જ કરશે. બાકી દરિયા વચ્ચે એકવાર આમ જો કેવું લીલું લીલું બધું દેખાય છે. મસ્તીનું દેખાય. તો કંઈક મસ્તીનું છે. હા શું છે વિપિનભાઈ? હે કિલ્લો છે. આ તો કિલ્લો. હા એટલે એવા મારે છે ને પાણી સ્વિમિંગ કરવામાં કેવર આવે છે. થોડો ગઢેથી લઈ લો એટલે કિલ્લો સરખો દેખાય જાય. હવે નીકળે તો હું લઈ લઉં. ક્યાં ઓલું પંખીડું છે ત્યાં ક્યાં? હા આવી. પંખીડું છે ને ખાલી દરિયા ગમતું દેખાય. હા અહીંયા આવી રીતના સરસ મજાનો દરિયા પાસે છે ને હાવ કાંઠે બંગલો છે. એક અહીંયા છે પણ આ છે ને આગળ બે ઊભા રહ્યા ને એવા નડે છે ને કાંઈ વાંધો નહીં હોય. આ રીતનું કંઈક દેખાય બંગલી. આ છે ને લાઇટ હાઉસ છે એવું સમજાવે છે ઓલા ભાઈ. અહીંયા
ગોવાની જેલ છે અહીંયાથી છે ને આમ અંડરગ્રાઉન્ડ જેલ છે એમ કે અહીંયા હેલિકોપ્ટર આવ્યું હેલિકોપ્ટર અહીંયા છે ને સેન્ટ્રલ ઓલી જેલ છે અહીંયા અંડરગ્રાઉન્ડ છે મતલબમાં ગ્રીનરી બધું એક નંબર છે જિમ્મી અગ્રવાલ નામનો ગુજરાતી છે એમનો 80 કરોડનો આ બંગલો છે એની મારી પર તમે 4 વ્હીલ લઈને આંટો મારી શકો એવું છે આ જો અમારી ટ્રીપમાં છે ને હેલિકોપ્ટરથી નજર રાખવા માટે આવ્યા છે હેલિકોપ્ટરથી નજર રાખે અમારી ઉપર આ છોકરાઓ બધા બરોબર રખડે છે કે નહીં ભાઈ હાથ ઊંચો કરી ગયો ને બાદ રેડી હાલો હેલિકોપ્ટર લઈને જોવા આવ્યો અમારી ઉપર સરસ મજાની નાની એવી બીજી બંગલી છે વાળિયારી જોરદાર છે એક નંબર લોકેશન આવે છે અમે આવી ગયા છીએ હવે નજીક અમારી રાઇડ્સ પૂરી થઈ ગઈ હવે રાઇડ્સ પૂરી થઈ ગઈ એટલે અમારે નીચે ઉતરી જવાનું છે પછી આવી છે મજા ડોલ્ફિન જોવાની જઈએ આગળ કઈ બાજુ જવાનું